સ્ટુડન્ટ્સ, હું જય સુતાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ આપણો જે લેક્ચર્સ હતો એમાં આપણે આલેખ ઉપરથી બિંદુના યામ શોધતા શીખ્યા હતા. ઓકે, ઘણી બધી પ્રેક્ટિસ પણ કરી હતી. અક્ષ ઉપરનું બિંદુ હોય તો એ કેમ શોધાય, કોઈ વચ્ચે ક્યાંક ચરણમાં આવતું હોય તો એ બિંદુ કેમ શોધાય, આ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છીએ. ઓકે, તો આજે આપણે સ્વાધ્યાય 3.2 શરૂ કરશું. ઓકે, તો કે હવે સ્વાધ્યાય 3.2 ચાલો, ક્વેશ્ચન નહીં લખું, ક્વેશ્ચન તમે તમારી ટેક્સ્ટ બુકમાંથી જોતા જજો, હું સીધા જવાબ લખાવતો જઈશ. ઓકે, ચાલો પહેલો ક્વેશ્ચન જો તમારી ટેક્સ્ટ બુકમાં તો કે નીચેના દરેક પ્રશ્નોના જવાબ આપો. ઓકે, એવો પ્રશ્ન છે પહેલો. ચાલો એમાં જો પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે તો કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ આપો. હવે સમક્ષિતિજ રેખા શિરોલંબ આ પહેલા લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ છે, તો શું લખવાનું? સમક્ષિતિજ રેખાને પહેલાનો જવાબ, સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહેવાય છે. આપણને બે નામ પૂછ્યા છે. પહેલા હું ડાયરેક્ટ આન્સર લખું છું બધાના. પહેલો ક્વેશ્ચન વાંચી લીધો, એનો આન્સર લખ્યો કે સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહેવાય, શિરોલંબ રેખાને વાય અક્ષ કહેવાય. પૂરો પહેલો ક્વેશ્ચન. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન જુઓ ટેક્સ્ટ બુકમાં. તો કે આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો કે આ બે રેખાઓ છે એક્સ અક્ષ અને વાય અક્ષ, એનાથી 4 ભાગ પડે છે. એ 4 ભાગને શું કહેવાય છે? તો કે ચરણ કહેવાય છે. એટલે આપણે એટલું જ પૂછ્યું કે દરેક ભાગનું નામ શું છે, તો બીજાનો ખાલી આન્સર શું આવશે? ચરણ. એ દરેક ભાગને ચરણ કહેવાય. બસ આટલો આન્સર. કે એક્સ અક્ષ અને વાય અક્ષના કારણે જે 4 ભાગ પડે છે, 4 ભાગનું નામ શું છે? તો કે ચરણ કહેવાય છે. ચલો ત્રીજો પ્રશ્ન. તો કે આ બે રેખાઓ જ્યાં છેદે એ બિંદુનું નામ લખો. તો જો બંને રેખાઓ ક્યાં છેદે? તો કે ઉગમ બિંદુમાં છેદે. તો કે ત્રીજાનો આન્સર લખશું ઉગમ બિંદુ ઓ માં છેદે. તેના યામ સાથે આપણે યામ પર લખીને, ક્યારેક એક્ઝામમાં પૂછાય કે ઉગમ બિંદુના યામ લખો, તો કે તેના યામ ઓ 0,0 થાય. ઓકે, 3 પ્રશ્નનો આન્સર આવી ગયા સાથે. ઓકે, તો આ અહીંયા આપણો 3.2 નો પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય. સ્વાધ્યાય 3.1 તો આપણે ગણવાનો જ નથી. ઓકે, એ કોઈ કામનું છે જ નહીં વસ્તુ. સીધું 3.2 માં પહેલા 3 પ્રશ્નો સોલ્વ થઈ ગયા આપણે. હવે તો કે હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે 3.2 નો. તો કે જો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને એમ કીધું કે આકૃતિમાં જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ આપો. આકૃતિ એટલે આ આકૃતિ આપેલી છે, આખો આલેખ આપ્યો છે. હવે આલેખ ઉપર તમારા પ્રશ્નના જવાબ આપવાના છે. ઓકે, આ પ્રશ્નો આપણે અહીંથી કાઢી નાખીએ. હવે ચાલો બીજો પ્રશ્ન, પ્રશ્ન નંબર 2. એમાં પહેલો ક્વેશ્ચન શું પૂછે છે? પહેલો ક્વેશ્ચન તો કે બિંદુ બી ના યામ જણાવો. કોના યામ? બિંદુ બી ના યામ જણાવો. ચલો આકૃતિમાં જોઈને ગોતો બિંદુ બી ના યામ શું આવશે. તો પહેલા તો આપણે એ ગોતીએ બિંદુ બી આવે છે ક્યાં? તો કે જો અહીંયા આવે છે બિંદુ. ઓકે, હવે એની પહેલા એક કામ કરીએ. આમ તો આપણને આવડે છે પ્રશ્નનો જવાબ જ આપવા છે, છતાં આપણે એક કામ પહેલા એવું કરીએ કે પહેલા બધાના યામ જોઈ લઈએ તો કેમ બને, પછી પ્રશ્નમાં ફટાફટ જવાબ આવી છે ને. ચાલો આપણે અહીંથી યામ બનાવવાનું શરૂ કરીએ. બી ના યામ શું બને? તો પહેલા એક્સ ઉપર જાઓ તો કે -5, અને એનાથી વાય ઉપર જાઓ તો કે 2. બી ના યામ બની ગયા. ચાલો એચ ના યામ બનાવી તો કે એક્સ ઉપર જઈએ તો -5, વાય ઉપર જશું તો -3. ઈ ના યામ એક્સ ઉપર જશું તો અહીંથી એક્સ ઉપર જઈએ તો -3, વાય ઉપર જઈએ તો -5. ચલો જી ના યામ પહેલા એક્સ ઉપર જઈએ તો 2, વાય ઉપર જશું તો -4,
સી ના યામ તો પહેલા એક્સ ઉપર જાઓ એટલે 5, પછી વાય ઉપર જાઓ એટલે -5, ડી ના યામ તો પહેલા એક્સ ઉપર જાઓ એટલે 6, વાય ઉપર જશું એટલે 2. ચલો બધાના આવી ગયા. બાકી કોણ રહ્યું? તો કે એલ અને એમ બાકી રહ્યો. એલ ના યામ જોઈએ તો કે એક્સ ઉપર જઈએ તો 0, જ્યારે વાય કેટલું એના માટે તો કે 5. અને જો એમ બિંદુ અહીંયા નથી, આ લાઈન કોના માટે ખેંચેલી છે? તો કે ઈ માટે ખેંચેલી. એમ બિંદુ તો એક્ઝેક્ટ અહીંયા છે, તો કે એના માટે એક્સ કેટલો? તો કે -3 અને વાય કેટલું? તો કે 0. બધાને યામ આવી ગયા. ઓકે, હવે પ્રશ્નનો જવાબ વાંચો. પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે બિંદુ બી ના યામ જણાવો. ક્વેશ્ચન તમારી સામે ટેક્સ્ટ બુક રાખજો, એમાં ક્વેશ્ચન જોતા જજો તમે લોકો સાથે સાથે. ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન બિંદુ બી ના યામ. તો જોઈ લો કેટલા મળ્યા બિંદુ બી ના યામ. તો કે અહીંયા જોઈ લઈએ -5 ને 2, તો અહીં લખી નાખીએ b -5 2. પહેલાનો આન્સર આવી ગયો. ઓકે, ચાલો બીજો ક્વેશ્ચન જોશું. બીજું આપણને શું પૂછ્યું છે? તો કે બિંદુ સી ના યામ જણાવો. પહેલા બી ના યામ પૂછ્યા, હવે સી ના યામ. તો ચેક કરો બિંદુ સી ક્યાં આવે છે? તો કે આ રહ્યું બિંદુ સી. તો કે સી ના યામ જોઈ લે 5 અને -5. તો બીજાનો આન્સર આવી ગયો સી 5 -5. ઓકે, બીજો ક્વેશ્ચન કમ્પ્લીટ. ચાલો ત્રીજો જોઈએ. તો કે -3 ને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. એટલે કે કોના યામ -3 અને -5 થાય છે? આલેખમાંથી ગોતો. તો આપણે ચેક કરીએ. જો -3 -5 કોના યામ થાય છે? તો કે ઈ ના. એટલે ત્રીજાનો આન્સર આપણે આવશે બિંદુ ઈ. આપણને ફક્ત એમ જ પૂછે કે કોના યામ -3 -5 થાય છે? તો આન્સરમાં લખવાનું બિંદુ ઈ. બસ આટલો આન્સર આવી ગયો. વાક્ય બનાવો તો બનાવી શકે બિંદુ ઈ ના યામ -3 -5 છે. બાકી ટૂંકું લખવું હોય ખાલી બિંદુ ઈ. એવી રીતના હજી એક પ્રશ્ન પૂછ્યો ચોથો પણ, કે 2 - 4 શું 2 - 4 દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે? ચેક કરો 2 - 4. તો કે આ બિંદુ જી છે. એમાં લખી નાખીએ ચોથામાં બિંદુ જી. આપણે યામ શું કામ લખી રાખીએ? એટલે જ બધાના પહેલા યામ લખી નાખ્યા, પછી ગમે એ પ્રશ્ન પૂછે આપણે સીધો જોઈને મૂકી દેવાનો જવાબ. એક એક વસ્તુ ગોતવી પડે નહીં. એટલે પહેલા આલેખમાં આમ આપેલું હોય તો આ બિંદુ મૂકી દેવાના, પછી જેટલા પણ પ્રશ્ન પૂછે બધા આની ઉપરથી જવાબ આપી દેવાના. ચાલો પાંચમો ક્વેશ્ચન, બિંદુ ડી નો એક્સ યામ જણાવો. ચાલો બિંદુ ડી પહેલા ગોતો. આ બિંદુ ડી ભેગું નહીં વાંચવાનું, બિંદુ ડી એવું વાંચવાનું નહીં. શું વાંચવાનું? ને બિંદુ ડી ભેગું વાંચો તો અલગ થાય બિંદુ ડી. ચાલ આપણે એ જોઈ લઈએ ક્વેશ્ચન શું પૂછ્યો તો કે બિંદુ ડી ના એક્સ યામ જણાવો. કે એક્સ કેટલો છે એના માટે? તો કે 6. તો સીધો આપણો પાંચમાં જવાબ આવી ગયો 6. ખાલી જવાબ લખવાનો કે બિંદુ ડી નો એક્સ યામ કેટલો છે? તો કે 6 છે. ઓકે, ચાલો છઠ્ઠો ક્વેશ્ચન જોઈ લઈએ. બિંદુ એચ નો વાય યામ જણાવો. કોનો? એચ નો વાય યામ. તો કે એચ ક્યાં છે? પેલા તો ઈ ગોતી આવ્યું એચ. એનો વાય યામ કેટલો છે જોઈ લો. તો કે -3. તો કે છઠ્ઠાનો જવાબ આવશે -3. ઓકે, ચાલો સાતમો ક્વેશ્ચન જોઈએ. બિંદુ એલ ના યામ જણાવો. તો ચેક કરો બિંદુ એલ આવે છે ક્યાં? તો કે આ જો અહીંયા વાય અક્ષ ઉપર આવે છે. એના યામ શું છે? તો કે 0, -5. તો આપણે લખી નાખીએ બિંદુ એલ ના યામ શું આવ્યો? તો કે એલ 0,5 -5 નહીં પણ 0,5. ઓકે, આઠમો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન શું પૂછે? બિંદુ એમ ના યામ જણાવો. ચલો ચેક કરો બિંદુ એમ આવ્યો, એના યામ શું છે? -3 0. ઓકે, બસ આટલું તમારા સ્વાધ્યાય 3.2 માં આપેલું છે. પહેલા 3 ક્વેશ્ચન પૂછ્યા તો એના આન્સર આપ્યા, પછી આ આલેખ ઉપરથી 8 પ્રશ્નોના જવાબ આપવાના હતા. બાકી કાંઈ આમાં પૂછેલું છે નહીં. ઓકે, સ્વાધ્યાય 3.2 પૂરો થઈ ગયો. હવે ચલો, હવે આપણે એવું શીખવું છે કે આલેખ ઉપરથી બિંદુને યામ લખતા શીખી ગયા આપણે.
આલેખ હોય એમાં બિંદુ ગોતતા શીખ્યા, બધું બનાવતા શીખ્યા. હવે આપણે અલગ શીખવું છે ઊંધું, કે તમને પહેલેથી 8 કે 10 બિંદુ આપી દે અને હવે એમ કે આલેખમાં બિંદુને દર્શાવો, એટલે આલેખમાં મૂકતા શીખવા છે. ઓકે, ચલો પહેલા આટલી વસ્તુ બધી કમ્પ્લીટ કરવા છે કે બાકી આમાંથી લખી નાખો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ઓકે, તો હવે આપણે શું શીખવાનું છે, તો કે યામ સમતલમાં બિંદુને દર્શાવાય કેમ. પહેલા આપણે ઊંધું શીખ્યા કે આલેખ આપેલો હોય એમાંથી બિંદુને યામ ગોતતા શીખ્યા, અને હવે યામ ઉપરથી આલેખમાં બિંદુ મૂકતા શીખશું, જે સૌથી અગત્યની મેઇન વસ્તુ છે. કારણ કે ક્યારે પણ આગળ જતા જે આલેખ બનાવવાના આવશે તો તમને પહેલા બિંદુ મૂકતા આવડવું જોઈએ, તો જ આલેખ બનશે ને. ચલો પહેલા તો આપણે એક આલેખ બનાવી નાખીએ. ઓકે, ચાલ આને કઈ અક્ષ કહેવાય, તો કે વાય અક્ષ. ઉપર વાય લખાય, નીચે વાય ડેશ. અહીંયા બનાવશું કઈ અક્ષ બનશે, તો કે એક્સ અક્ષ બનશે. અહીંયા એક્સ અને અહીંયા એક્સ ડેશ, વચ્ચે ઉગમ બિંદુ ઓ કહેવાય અથવા 0 લખાય ને. આ બાજુ 1 2 3 4 5 6. ઓકે, એમ આ બાજુ લખવા જશું તો -1. આલેખ આ એક્ઝામ જાતે જ બનાવવાનો હોય, એટલે એક ઊભી લાઈન એક આડી લાઈન બનાવવાની, પછી અહીંયા લખતા જવાનું. જેમ સંખ્યા આ બાજુ ધન સંખ્યા આવે, આ બાજુ ઋણ આવે, એમ લખવા માંડશું. હવે તમારી પાસે આલેખ હશે, એમાં જો આવી રીતના ચોરસ બોક્સ હોય બધા બનેલા ઓલરેડી. તો કે ધારો કે અહીંયા 0 લખ્યું તો અહીંયા 1 લખવાનું, અહીંયા 2 લખવાનું, આ જગ્યાએ 3. 1 સેન્ટીમીટર બોક્સ બનેલા હશે, એમાં ઉપર ઊભાઈ બોક્સ બનેલા હશે આવા. આલેખ આખો પેક હશે. ઉપર જશે તો એ 1 2 3 એમ લખતા જશું ઉપર રીતે. ઓકે, તમે 1 સેન્ટીમીટર તમે આલેખ તો બનેલો જ હોય છે, એ આલેખમાં ખાલી બિંદુને મૂકતા જવાના છે. ચાલો આગળ જોઈ લઈએ. તો કે -1 -2 -3 -4 -5 એમ ઉપર લખતા જઈએ તો કે 1 2 3 4 5 6. નીચે તરફ કરશું -1 -2 -3 -4 -5 ને -6. ધારો કે આટલો આલેખ બનાવી નાખ્યો. હવે આપણે રેન્ડમલી બધા બિંદુ લેતા જઈએ અને આલેખમાં કઈ જગ્યાએ આવશે બિંદુ મૂકતા જઈએ. પહેલો બિંદુ 2,5. ચલો આને આલેખમાં કેમ મુકાય, તો કે જો સૌથી પહેલા આનો એક્સયામ જોવાનો, પછી એનો વાયામ જોવાનો. તો કે આનો એક્સયામ કેટલો છે, તો કે 2. તો કે પહેલા એક્સ અક્ષ ઉપર 2 ઉપર વયા જવાનો. અહીંયા હવે ત્યાંથી શું કરવાનું, તો કે 5 છે વાયામ. વાયામ કેટલો, તો કે 5. એ કઈ તરફ આવે, ઉપર આવે કે નીચે આવે 5, તો કે વાયમાં ઉપર તરફ 5 આવે. અહીંથી એક લાઈન ખેંચવાની, અહીંથી ઊભી લાઈન ખેંચવાની. સ્કેલથી તમારે તો એક્ઝેક્ટ આલેખ હોય એટલે સીધી લાઈન જ જશે, અને અહીંયા મૂકી દેવાનું અને નામ આપતા જઈએ. એ બિંદુ તો કે એ 2,5. ક્યાંથી શરૂઆત કરવાની, કે એક્સ થી શરૂઆત કરવાની. કેટલું ઉપર જવાનું કે નીચે જવાનું, તો અહીંયા જોવાનું. વધતા હોય તો ઉપર જવાનું, માઇનસ હોય તો નીચે જવાનું. 5 ઉપર જઈએ એટલે અહીંથી 5 ખાના ઉપર જવાનું. તમારા બોક્સ જો આલેખમાં 5 બોક્સ ઉપર જશે, 1 2 3 4 5 બોક્સ ઉપર હોય છે, સીધી લાઈન બનાવવાની. આલેખ આવી જશે. ઓકે, સીધી લાઈન બનવી છે. તમારા સ્કેલ હોય એટલે સીધી લાઈન જ બનશે એક્ઝેક્ટ. 2,5. ચલો બીજું બિંદુ મૂકવું છે. 2,-5 હોત તો જો 2 થી જ શરૂઆત કરવાની, પણ હવે -5 છે ઉપર જવાનું નહીં. ક્યાં જવાનું, તો કે 5 નીચે જવાનું, -5 સુધી. અહીંથી અહીંયા અને મૂકી દેવાનું બી 2,-5. ઓકે, ચાલો ત્રીજું બિંદુ મૂકીએ આપણે સી -2,5. તો એ કેમ મૂકશું, તો કે જો -2 થી શરૂઆત કરવાની. ક્યાં સુધી, તો કે 5 સુધી જ તે. ચાલ એક કામ નંબર ફેરવી નાખીએ, 4 કરી નાખીએ. -2 થી ક્યાં સુધી, તો કે 4 સુધી. તો કે -2 થી શરૂઆત કરવાની. ક્યાં સુધી જવાનું, કે 4 સુધી ઉપર જવાનું. અને પછી 4 આ ગાડી લાઈન ખેંચી લેવાની.
ત્યાં નામ કયું આવશે ત્રીજું બિંદુ? તો કે સી -2 4. ચલો ચોથું બિંદુ ડી -1 3. -1 થી શરૂઆત કરવાની. x થી આમ પહેલા જોવાનું તો કે -1 ત્યાંથી 3 ઉપર જઈએ તો કે અહીંયા 3 ઉપર. ઓકે, તો આ બિંદુ કયો આવી ગયો આપણું? તો કે ડી બિંદુ -1 3. ઓકે, ચલો પાંચમું ઈ બિંદુ -2, -4 સોરી -2, -4. તો જો -2 થી શરૂઆત કરવાની. ક્યાં સુધી? તો કે -4 સુધી. તો કે -2 થી શરૂઆત કરી ક્યાં સુધી નીચે જવાનું? તો કે -4 સુધીની લાઈનમાં. એટલે કે 4 બોક્સ નીચે જવાનું. તમે આલેખ મુજબ ગણવા છો તો 1 2 3 ને 4 ખાના નીચે આવી ગયા. અહીંયા મૂકી દેવાનું કયું બિંદુ? તો કે ઈ -2 -4. ચલો છઠ્ઠું એફ બિંદુ -5, -1. તો કે -5 થી શરૂઆત કરવાની. ક્યાં સુધી નીચે જવાનું? તો કે -1 સુધી. તો કે અહીંયા જ આવી ગયું પહેલા બોક્સમાં જ તે. ઓકે, તો અહીંયા મૂકી દેશું કયું બિંદુ? તો કે એફ -5 -1 આવી ગયું. ચાલો ત્યાર પછી સાતમું બિંદુ મૂકીએ જી. તો કે જીના યામ જે છે 6,3 6,-3. તો કે 6 થી -3 પહેલા 6 ગોતા અહીંયા આવે, ત્યાંથી -3 નીચે જવાનું. તો કે જો -3 અહીંયા આપણો આવશે જી બિંદુ 6 -3. ઓકે, આટલી વસ્તુ કન્ફર્મ. હજી આગળ બિંદુ નવા જોઈએ આપણે. એચ બિંદુ 0,3. જો આવા ટાઈપનું બિંદુ કઈ જગ્યાએ આવશે? તો કે અક્ષ ઉપર આવશે. હવે એમાં એક્સ આમ તો 0 છે. x 0 ક્યાં આવે? તો કે અહીંયા આવે. ત્યાંથી 3 ઉપર જાઓ. એક કામ કરીએ, નંબર ચેન્જ કરી નાખીએ, આપણે 2 રાખીએ ત્યારે હાલ પૂરતું, તો ભેગું થઈ જશે બધું. 0 થી 2 ઉપર જાઓ અહીંયા આવશે. તો તમારું બિંદુ હવે આ જગ્યાએ મૂકવાનું. એ નામ શું આપી દેવાનું? તો કે h 0,2. નવમું i 5,0. તો x ઉપર 5 લેવાના. પહેલા x ઉપર જવાનું. x ઉપર 5, ત્યાંથી y 0 છે, ઉપર જવાનું જ નહીં, સીધું આઈનિયન મૂકી દેવાનું કે i 5,0. દસમું બિંદુ જે -3,0. ચલો x ઉપર પહેલા -3 જવાનું. તો કે આ -3. ઓકે, ત્યાંથી ઉપર જવાનું નથી, 0 જ છે. તો આપણું આવી ગયું. તો કે જે -3,0. ચલો 11મું બિંદુ જે પછી કે લઈએ. તો કે 0,-6. તો કે x તો 0 લેવાનું. ચાલો અહીંયા આવી ગયા. ત્યાંથી -6 છે, ઉપર જવાનું નીચે. તો કે માઇનસ નીચે જવાનું -6 આગળ. તો કે અહીંયા આપણું બિંદુ આવશે કયું? તો કે k 0,-6. ઓકે, આ રીતે દરેક બિંદુ મૂકવાના છે. આ ક્યારેક આવું પણ આવી શકે. L 3,5,1. હવે પોઈન્ટ વાઇઝ સંખ્યા કે ગભરાવાની જરૂર છે નહીં. 3,5 એટલે કોની વચ્ચે આવે? તો કે 3 ને 4 ની વચ્ચે. તો કે પહેલા એ x ઉપર ગોતી 3 ને 4 ની વચ્ચે. એટલે અહીંથી શરૂઆત લેશું એક્ઝેક્ટ વચ્ચે 3,5. ત્યાંથી 1 ઉપર. તો કે અહીંથી 1 ઉપર અને જોડી દેવાના. આપણું બિંદુ બની ગયું L 3,5,1. ઓકે, પોઈન્ટમાં કંઈ વસ્તુ કંઈ નવી આવતી નથી. પોઈન્ટમાં સમજી લેવાનું કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવશે ને મૂકી દેવાનું. સપોઝ આવું કંઈક આવે 13મું બિંદુ M, કે એનો આન્સર જે આપણે મૂકશું -1.25, -1. આવું કંઈક આવે -1.25 સોરી 1,-1.25. તો જો પહેલા x ઉપર 1 લઈ લેવાનું. ત્યાંથી -1.25 નીચે જવાનું. તો જો -1 ને -2 ની વચ્ચે આવશે. જો ને 1.5 હોય ને, આપણે સમજી લઈએ, આ -1 આ -2, 1.5 કે તો બરોબર વચ્ચે આવે.
પણ 1.25 કે તો અડધાનું અડધું લેવાનું, પાછું અહીંયા લેવાનું 1.25. 1.75 કે તો નીચેના બેના અડધામાં વચ્ચે લેવાનું, અહીંયા 1.75. એટલે આટલી વસ્તુ યાદ રાખી લેજો. આ 5 એટલે 50 કહેવાય. 1.5 નો મિનિંગ શું થાય? 1.50 થાય, કોઈથી પાછળ મીંડું લખતા નથી, એટલે 1.5 જ કહીએ છીએ આપણે એને. ખાસ યાદ રાખો, આવી રીતના આવશે 1.25, હાવ વચ્ચે લો તો 1.5, આ બેની વચ્ચે લે તો 1.75 અને છેલ્લે ફાઇનલી 2 આવશે. ઓકે, તો હવે આપણે બિંદુ દર્શાવવું છે કયું? તો કે એમ 1 થી -1.25. તો કે 1 થી -1.25 લગભગ હાવ નજીક લઈ લેશું અહીંયા, અને યામ આપી દે કયું? તો કે એમ બિંદુ કયું છે? તો કે 1, -1.25. ઓકે, આવી ગયા બધા બિંદુ. બસ આપણો આલેખ આખો તૈયાર થઈ ગયા. તો આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. એક્ઝામમાં આવા વધી વધીને તમને 4 કે 5 બિંદુ આપે, મેક્સિમમ 6 બિંદુ આપે કે એને આલેખમાં દર્શાવો. ઓકે, એનાથી વધારે બિંદુ એક્ઝામમાં આવશે નહીં. ઓકે, ચાલો આટલી વસ્તુ પહેલાં ઝડપથી કમ્પ્લીટ કરો, ત્યાર પછી આપણે આગળના ઉદાહરણ જોઈ લઈએ. ઓકે, હવે આપણે એક કામ કરીએ, આના આલેખમાં હજી આપણે એક વસ્તુ સાથે નવી શીખી લઈએ. આવું ઘણીવાર 1 માર્કમાં એક્ઝામમાં પૂછાય. ઓકે, 1 માર્ક તરીકે ખાલી MCQ આલેખ ન હોય તો તમને એમ કે આ બિંદુ આપી દે અને પ્રશ્ન એવો પૂછે કે આ બિંદુ જે છે એ કયા ચરણમાં છે અથવા કઈ અક્ષ ઉપર છે તે જણાવો. તો પહેલા ચરણ યાદ છે બધાને? આ કયું ચરણ છે? તો કે પહેલું ચરણ અહીંયા, બીજું અહીંયા, ત્રીજું અને અહીંયા આવશે ચોથું. ઓકે, બધા નિશાની યાદ કરી લો. પહેલા નિશાની શું આવે? તો કે પ્લસ પ્લસ, બીજાની તો કે માઇનસ પ્લસ, ત્રીજાની તો કે માઇનસ માઇનસ, અને ચોથાની આવે પ્લસ માઇનસ. આ 4 નિશાની યાદ હોય ને તો આલેખ વગર તમે કહી શકો કે બિંદુ કયા ચરણમાં આવશે નિશાની જોઈને. જો પહેલા નિશાની કેવી છે? બંને પ્લસ પ્લસ. તો કે પ્લસ પ્લસ કયા ચરણમાં આવે? તો પહેલા ચરણમાં. તો એ બિંદુ કયા ચરણમાં આવશે? તો કે પ્રથમ ચરણ. સીધું કહી શકાય પહેલું ચરણ. તમે જો આલેખ મૂકવા જાઓ તો પહેલા ચરણમાં એવું 2, 5 ચેક કરો. આ 2, 5 પહેલા ચરણમાં જ આવી ગયું. બીજું બિંદુ તો કે 2, -5 એટલે કે પ્લસ માઇનસ આવ્યું. પ્લસ માઇનસ કયા ચરણમાં આવે મને કહો તો? તો કે પ્લસ માઇનસ એટલે ચોથા ચરણમાં. તો કે આ બિંદુ ચોથા ચરણમાં હશે. IV લખવાનું ચોથું ચરણ. -2, 4 તો માઇનસ પ્લસ કેમ આવે? તો કે બીજા ચરણમાં. જો માઇનસ પ્લસ આપણે ખાલી 4 સાઈન યાદ રાખવાની છે. આલેખમાં જોયા વગર આપણે કહી શકશું એ બિંદુ કયા જગ્યાએ આવશે. તો કે આ કયા ચરણમાં આવશે? તો કે આ આવશે બીજા ચરણમાં. ઓકે, ત્યાર પછી બિંદુ એવું જ છે માઇનસ પ્લસ. તો એ પણ કયા ચરણમાં આવશે? તો કે બીજા ચરણમાં માઇનસ પ્લસ એટલે. ચાલો, ત્યાર પછી પાંચમું બિંદુ તો કે બંને યામ માઇનસમાં. તો માઇનસ માઇનસ ક્યાં આવે? તો કે ત્રીજા ચરણમાં. તમે ચેક કરો, બિંદુ ત્રીજામાં જ આવે છે. તો કે આ આવશે ત્રીજા ચરણમાં. ત્યાર પછી તો કે -5 -1 એમાંય બંને માઇનસ આવે છે. તો આ પણ શેમાં આવશે? ત્રીજા ચરણમાં આવશે. ઓકે, 6, -3 એટલે કે વધતે ઓછે, મીન્સ કે પ્લસ માઇનસ. તો કે પ્લસ માઇનસ કયા ચરણમાં આવે? તો કે ચોથા ચરણમાં આવે પ્લસ માઇનસ. તો આમાં પાછું આવશે ચોથું ચરણ. હવે જ્યારે એક પણ યામ 0 હોય ને, ક્યાંય પણ જો 0 આવતું હોય તો એ બિંદુ ક્યારેય ચરણમાં આવશે નહીં. એક પણ વસ્તુ 0 હોય, કાં x0 હોય કાં y0 હોય તો ચરણ જવાબમાં આવશે નહીં. ઘણા ઉતાવળમાં લખી નાખે પહેલું ચરણ, બીજું ચરણ, ચરણ આમાં આવે નહીં. ઘણા આને જોઈને એમ કે 2 પ્લસ પ્લસ છે ને તો ચરણ 1 થઈ ગયું. નહીં, આ પ્લસ નથી, આ તો 0 છે. જ્યારે 0 આવે ત્યારે અક્ષમાં જવાબ આવશે, કાં તો x અક્ષ અને કાં તો y અક્ષ. તમે જો 0, 2 તો કઈ અક્ષ ઉપર છે? તો કે આપણે સિમ્પલ જોવાનું, એની અંદર y યામ આવે છે ને. કયો યામ આવે છે? તો કે y આવે છે. x 0 છે તો કે આ કઈ અક્ષ ઉપર કહેવાય? તો કે y અક્ષ ઉપર કહેવાય. સીધે સીધું. આમાં કયો યામ આવે છે? તો કે આમાં x આવે છે, y આવતો નથી. તો કે x આવે, જે આવતું એ ચરણ એ અક્ષ ઉપર થાય. y આમ આવતું તો y અક્ષ ઉપર, x એમ આવતું તો x અક્ષ ઉપર. તો આ કઈ અક્ષ ઉપર આવશે? તો કે આ x અક્ષ ઉપર આવશે. ઓકે,
અક્ષ ઉપરના ખાસ ધ્યાન રાખવા, કઈ અક્ષ ઉપર આવશે કે ચરણમાં આવશે. તો આમાં ચરણ જવાબ આવતો નથી. એક્ઝામ IMCU તરીકે ખાસ પૂછાય છે કે 0,2 કયા ચરણ અથવા અક્ષ ઉપર આવશે તે જણાવો. તો ત્યાં ચરણ આવશે નહીં, ને અક્ષ મૂકવાની જે યામ આવતો હોય 0 સિવાયનો ઈ અક્ષ લખી નાખવાનો. y હોય તો y અક્ષ ને x હોય તો x અક્ષ ઉપર. ચલો આ એમ જ થશે. આમાં x છે y છે નહીં, x આવે છે તો કે આ x અક્ષ ઉપર. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ. તો આમાં પાછું y એમ આવે છે, x નથી આવતું, તો આ કયા અક્ષ ઉપર આવશે? તો કે y અક્ષ ઉપર આવશે. હવે બંનેમાં પાછા બિંદુ આવે છે તો આ પ્લસ પ્લસ થયા, પ્લસ પ્લસ એટલે પહેલું ચરણ, અને છેલ્લું પ્લસ માઇનસ. તો કે પ્લસ માઇનસ કયા ચરણમાં આવે? તો કે ચોથા ચરણમાં. એટલે આનો આન્સર પાછો આવશે ચોથું ચરણ. હવે તમે ચેક કરવું હોય તો ચેક કરી લો, જેટલા જેટલા આપણે લખીએ છીએ એ બધી ચરણ એ જ ચરણમાં બધા બિંદુ આવે છે એક્ઝેક્ટલી. પણ આમાં ચરણ લખવાનું હોય ત્યારે MCQ તરીકે 1 માર્કમાં ઓબ્જેક્ટિવમાં ગમે એ વસ્તુ પૂછાઈ શકે. ઓકે, તો એ ખાસ એ રીતે યાદ રાખવાના. સાઇન ઉપરથી પહેલા ચરણની સાઇન શું આવે? પ્લસ પ્લસ, પછી માઇનસ પ્લસ, માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ. જો યાદ ન આવે એક્ઝામમાં શું કરવાનું? તો બનાવવાનું, આમ 4 ભાગ પાડી દેવાના. તો કે અહીંયા પ્લસ હોય ને અહીંયા પ્લસ હોય. જો બનાવતો શીખવાડી દે ફટાફટ. આમ 4 ભાગ પાડી દેવાના. અહીંયા ધન સંખ્યા, અહીંયા ધન હોય, એ ઋણ હોય ને અહીંયા ઋણ હોય. નામ ખબર હોય છે, આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ચાલો આ x અને આ y. પહેલા માટે x જુઓ કેટલું છે? તો પ્લસ. y કેવું છે? તો કે પ્લસ. તો બની ગયું પ્લસ પ્લસ. બીજા માટે x જુઓ, બીજા માટે x માઇનસ છે, y પ્લસ છે તો માઇનસ પ્લસ. ત્રીજા માટે જો બંને માઇનસ માઇનસ આવ્યો તો ત્રીજાની સાઇન બની ગઈ માઇનસ માઇનસ. અને ચોથામાં જો x કેવું છે? પ્લસ ને y કેવું છે? માઇનસ. તો ચોથાની સાઇન બની ગઈ પ્લસ માઇનસ. ધારો કે સાઇન ભૂલી જાઓ તો આવી રીતે બનાવી નાખવાની ફટાફટ. બાકી યાદ તો રાખી જ લેવાની. પહેલું ચરણ તો કે પ્લસ પ્લસ, બીજું માઇનસ પ્લસ, ત્રીજું તો કે માઇનસ માઇનસ, અને ચોથું તો કે પ્લસ માઇનસ. કન્ફર્મ? આટલી વસ્તુ તમારે યાદ રાખી લેવાની છે. ઓકે, તો આજનો લેક્ચર જે છે આપણે અહીંયા કમ્પ્લીટ કરશું. હોમવર્કમાં જે કરાવ્યું છે બધું વસ્તુ 2 વખત લખવાની છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. અને ખાસ આ વસ્તુ આ જે આલેખ બધા કરાવું છું એ છૂટા ગ્રાફ પેપર લઈ લેજો. ઓકે, એ ગ્રાફ પેપરમાં બધા ગ્રાફ બનાવતા જજો. સોરી, એક કામ કરવું, તમારા ધોરણ 9 માટેની સ્પેશિયલી એક ગ્રાફ બુક આવે છે જેમાં બધા પ્રશ્નો લખેલા હોય છે. કઈ ગ્રાફ બુક? તો પ્રશ્નો લખેલા હશે એવી ગ્રાફ બુક મળે છે. તો જો એ વસાઈ લો, સૌથી સારામાં સારું તો ગ્રાફ પેપર છૂટા લેવાની જરૂર પડશે નહીં. ઓકે, ગાલાની કે કોઈ સમથિંગ ગાલાની આવે જ છે ગ્રાફ બુક લેવાની, ગાલાની. એમાં બધા પ્રશ્નો લખેલા હશે. એટલે ખાસ લેતી વખતે ધ્યાન રાખવું, ધોરણ 9 માટેની ગ્રાફ બુક લેવી જેમાં અંદર ક્વેશ્ચન લખેલા હોય બધા. ઓકે, યાદ રહી ગયું બધાને? ઓકે, એટલે એમાં ને એમાં પછી કરશું આપણે. અત્યારે હાલ તો આ છૂટા ગ્રાફ લઈ લો સાથે, કે જે એક્સ્ટ્રા ગ્રાફ કરાવી છૂટા ગ્રાફમાં કરજો, અને જે ટેક્સ્ટ બુકમાંથી કરાવી એ ગ્રાફ બુકમાં બનાવતા જજો. ઓકે, આ ગ્રાફ બુક હજી તમારા ચોથા ચેપ્ટરમાં આવશે. ચોથા ચેપ્ટરમાં દરેક જગ્યાએ ગ્રાફ આવે છે, ત્યારે પણ ગ્રાફ બુક તો ઉપયોગમાં થશે જ. એટલે એક ગ્રાફની બધું આવી જશે. ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને 14મા ચેપ્ટરના ગ્રાફ એની અંદર આવી જશે એક જ ગ્રાફ બુકમાં. એટલે એક વસાવી લેવી નવી. ઓકે, પણ ખાસ ક્વેશ્ચન લખેલી હોય એ રીતે ધોરણ 9 માટેની. તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે, ગુડ બાય.